વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। વાત કરીએ ગલી મોહલ્લા તેમજ શેરીઓમાં પણ ગણેશ પંડાલોને વિધિથી કહી શકાય અલગ અલગ થીમો સાથે સજાવવામાં આવે છે। અને ત્યારે વાપીના ઝંડા ચોકમાં ગણેશ મંડળ દ્વારા આ વખતે યુવાઓને આકર્ષવા માટે ખાસ 2020 વર્લ્ડ કપ ભારતની જીતના ઐતિહાસિક ક્ષણને દર્શાવતી એક થીમ દ્વારા ગણેશ પંડાલ છે તે સજાવવામાં આવ્યો છે। અહીં મહત્વપૂર્ણ છે કે વાપીના ઝંડા ચોક યુવા ખાસ કરી શકાય ઝંડા ચોક યુવા મંડળ દ્વારા પણ લગભગ 100 વર્ષથી વધુ સમયથી ગણેશ મહોત્સવની ઉજવણી કરાય છે। દર વર્ષે તેઓ ધાર્મિક તહેવારની સાથે લોક જાગૃતિના હેતુ સાથે વિશેષ થીમો દ્વારા ગણેશ મંડપને સજાવે છે। અને જો કે આ વર્ષે ગણેશ મંડપ દ્વારા ખાસ જે ગણેશ મંડળ છે તેના દ્વારા પણ ખાસ યુવાનોમાં ધાર્મિક ભાવના વધે, ધાર્મિક એકતા જળવાય તે માટે ગણેશ પંડાલને ભારત T20 વર્લ્ડ કપમાં મેળવેલા ઐતિહાસિક જીતની ઐતિહાસિક ક્ષણ જ્યારે સૂર્યકુમારે બાઉન્ડ્રી પર કરેલા ઐતિહાસિક કેચની ઝાંખી દર્શાવી હતી વિશેષ થીમ પણ રજૂ કરી છે। અને જેમાં વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બતાવવામાં આવ્યું છે। આ સ્ટેડિયમમાં વિઘ્નહર્તાને જાણે બિરાજમાન કરાયા હોય અને દુંદાળા દેવ પણ T20 ને ખાસ જાતે જ નિહાળી રહ્યા હોય અને સાક્ષી બન્યા હોય અને તેમના આશીર્વાદથી ભારત વર્લ્ડ કપ જીત્યું હોય તેવી આબેહૂબ કૃતિ છે તે રજૂ કરાઈ છે। આપણે વિવિધ પ્રકારના ગણપતિ મૂર્તિઓ અલગ અલગ જગાઓ પાંડાલોમાં બધા ગણપતિ સ્થાપિત થાય છે। એ રીતના અમે અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા પછી અમને એક અલગ જ દૃશ્ય જોવા મળ્યો। અમે અંદર આવ્યા પછી એક ઐતિહાસિક ક્ષણ જે આપણે ભારત દેશ વર્લ્ડ કપ જીત્યું હતું આ વર્ષનું એ ક્ષણ અમે જોઈને અહીંયા એકદમ કૃતાર્થ થઈ ગયા। અમે એકદમ એવું થઈ ગયું કે અમે આ શું જોઈ લીધું। અમે એક ક્ષણમાં પાછા પહોંચી ગયા। અહીંયા સૂર્યકુમાર યાદવનો કેચ, આ બધી અલગ અલગ ક્લિપ, રોહિત શર્માએ ટ્રોફી ઉચકેલી એ ક્લિપ, આ બધી ક્લિપ અમને જોવા મળી। અમે એક ક્ષણમાં પાછા પહોંચી ગયા। હમણાં બી મેં કહું છું તો મને આમ રૂવાટા આવે છે મારા શરીર પર, એક ફિલિંગ આવી જાય છે। અહીંયા આવ્યા પછી એક આવું જોઈ કંઈક નવીનતા જોવા મળી જે ઘણી લોકોએ કરી છે, પણ અહીંયા એક ફિલિંગ આવે છે એવી। તો આ ફિલિંગ જોઈને પાછું એવું થઈ જાય કે આપણા આ ગણપતિ બાપ્પાના લીધે આજે એમાં એ લોકોએ દર્શાવ્યું છે કે ગણપતિ બાપ્પાના લીધે આપણે ટ્રોફી જીત્યા છે। તો એ ટ્રોફી જીત્યા પછી જે ફિલિંગ ઇન્ડિયન ટીમને થઈ હતી એ ફિલિંગ અહીંયા આપણને જોઈને એવી થાય છે ને એ સરસ લાગે છે। એક માહોલ બની ગયો છે ને આ ગણપતિ બાપ્પાના દર્શનના લીધે એક થીમ જોવા મળી, એક યુનિટી જોવા મળી। તો બધા મળીને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે એ યુનિટી અમે સાથે જોડાઓ, આ હિન્દુ ધર્મની સંસ્કૃતિને આગળ વધાવો ને બધા નવજુવાન યુવકોને એક વિશેષ પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતના કંઈક અલગ અલગ થીમ કરીને ગણપતિ બાપ્પાના દર્શન માટે બધા આવો ને ધર્મી પ્રત્યે એક જરાક જાગૃતતા બતાવો। જેવી રીતના કે ગણેશ મહોત્સવ ચાલે છે તો અમારા મંડળે વિચાર્યું હતું કે એવું શું રાખીએ કે એવું શું બનાવીએ જેનાથી યુવાઓ વધારેમાં વધારે આ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય। તો અમે આ વખતે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી તો અમે એ વિચાર્યું કે એ ક્રિકેટ પર કંઈ રાખીએ તો જેથી યુવાઓ વધારે જોડાય। તો અમે સૂર્યકુમાર યાદવનો જે કેચ હતો ઐતિહાસિક કેચ એ અમે અહીંયા રિક્રિએટ કર્યો છે જેના લીધે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા। તો એના માટે અમે સ્ટેડિયમ બનાવ્યું છે અને ગણપતિ બાપાને સાક્ષાત બિરાજમાન કર્યા છે। ગણપતિ બાપા એ ક્ષણના સાક્ષી તરીકે બતાવવામાં આવ્યા છે અને ગણપતિ બાપાના આશીર્વાદથી આ વર્લ્ડ કપ આપણે જીત્યા હતા। તો એ અમે અહીંયા દ્રશ્યો પૂરા બનાવ્યા છે ને એ દ્રશ્યો માટે આજકાલના યુવાઓ ભારે ઉત્સાહી છે। અમારા મંડળમાં ભારે માત્રામાં યુવાઓ આવી રહ્યા છે। એ લોકોને આકર્ષવા માટે અમે આપણે સૂર્યકુમાર યાદવનો જે કેચ હતો એ કેચની વિડીયો ક્લિપ પણ ચલાવવામાં આવી રહી છે જેને જોઈ એ લોકો ભારે ઉત્સાહમાં રહે છે। અને પ્લસ ક્રિકેટ ટ્રોફી જે છે એ પણ અમે રાખી છે। એ ટ્રોફી સાથે યુવાઓ સેલ્ફી પાડે છે અને ખૂબ ધાર્મિક પ્રવૃત્તિમાં આપણી આ ગણપતિ બાપાની ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે। તો અમારો જે હેતુ હતો કે યુવાઓ કેવી રીતના ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય